સેન્ટર આધુનિક એરપોર્ટ કક્ષાના 100 કરોડના આઇકોનિક બસ સ્ટોપનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું. ભરૂચના નવનિર્મિત એસટી બસ સ્પોર્ટ સિટી સેન્ટરને આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભરૂચનો મધ્યસ્થ ડેપો ફરી 6 વર્ષ બાદ કાર્યરત થતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છીનવાઈ ગયેલી વિવિધ ક્ષેત્રના વેપાર ધંધાર્થીઓની રોજગારી પરત શરૂ થઈ જશે તેવા આશાવાદ સાથે આજે બસ સ્પોર્ટને ખુલ્લું મુકાતા શહેરજનોમાં આનંદ છવાયો છે. ભરૂચ જિલ્લાના આઇકોનિક બસ સ્પોટમાં 12 જેટલા પ્લેટફોર્મ ઉપરથી ભરૂચ અને નર્મદા જિલ્લાના 5 ડેપો, પિકઅપ સ્ટેન્ડ, 9 તાલુકા અને ગામોને જોડતી લોકલ બસોથી વધુ બસોનું સંચાલન આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આઇકોનિક બસ સ્પોટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિત ભરૂચ જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવનિર્મિત બસ સ્પોટને નિહાળી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ જિલ્લાની પ્રજાને આ બસ આઇકોનિક બસ સ્પોટથી ઘણા ફાયદા થશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના અગ્રણી તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના બસ સ્પોટના લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ પધારેલા. એમને આ પ્રજા સમક્ષ અનમોલ બસ સ્પોટ પ્રજાની સમક્ષ ખુલ્લું મૂક્યું છે, ત્યારે ભરૂચના દરેક વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ એકલું બસ સ્પોટ અને કોમર્શિયલ સેન્ટર નથી, આ ભરૂચની જીવાદોરી છે. ભરૂચના દરેક નાગરિકોને મારી હાથ જોડીને નમ્ર અપીલ છે કે આ જે આપણને અમૂલ્ય ભેટ કહો કે એક કોમર્શિયલ સેન્ટર કહો, તેને લીધે બહુ લોકોને રોજગારીની તક ઊભી થશે અને ભરૂચમાંથી બહાર જતા લોકો ભરૂચમાં જ ખર્ચો કરશે અને ભરૂચમાં જ વેપાર ધંધો વધશે, નોકરીઓની તક મળશે એવી મારી 100% માનવું છે. આપ ભરૂચવાસીઓ અને સ્વચ્છ રાખશો જ એવી મારી ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. આભાર. સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે જીએનએફસી ટાઉનશીપ ખાતે યોજાયો વિશ્વ યોગ દિવસ. ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ટેમ્પલ ગ્રાઉન્ડ જીએનએફસી ટાઉનશીપ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનું વિશ્વ યોગ 2023નું આયોજન સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ પદેથી સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિ તથા ઋષિમુનિઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. યોગ બાબતે લોકજાગૃતિ થતાં તેમાં પણ યોગને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. મોદીએ યુએનની મહાસભામાં વર્ષ 2014માં 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરવા પ્રસ્તાવ રાખ્યો હતો, જે પ્રસ્તાવને વિશ્વના મોટાભાગના દેશોએ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સુરતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમેરિકાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગની મહત્તા સમજાવતા પ્રવચનને ઉપસ્થિત લોકોએ જીવન પ્રસારણ નિહાળ્યું હતું. આ ઉપરાંત મધ્યપ્રદેશની જબલપુરથી રાષ્ટ્રકક્ષાના કાર્યક્રમને જીવન પ્રસારણ કરાયો હતો, જેને ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, ભરૂચ જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી, યોગ પ્રશિક્ષણ ટીમના સભ્યો સહિત જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સમજાવ્યું છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ યોગને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ યોગ પર સતત ને સતત તેઓ ભાર મૂકતા રહ્યા છે. દેશના અનેક ક્ષેત્રોમાં વિકાસની સાથે સાથે યોગને દેશમાં ખૂબ પ્રસિદ્ધ કર્યું, પ્રચલિત કર્યું, પરંતુ સાથે સાથે વિશ્વના
અનેક દેશોને પણ યોગનું મહત્ત્વ સમજાયું. વ્યક્તિ સ્વાસ્થ્ય સાથે, વ્યક્તિના વિકાસ સાથે યોગનું કેટલું મહત્ત્વ છે તેઓએ અન્ય વિશ્વના દેશોને પણ સમજાવ્યું છે. અને આજે વિશ્વ કુટુંબની એક ભાવનાથી તેઓ વિશ્વના દેશોની સાથે અમેરિકામાં રહી અને યોગ અનેક વિશ્વના દેશોની સાથે યોગ કર્યો છે. અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્ય જે કરી રહ્યા છે એને આપણે ખરેખર બિરદાવવું જોઈએ. 394 દવાઓ પરના પ્રતિબંધથી ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને ફાયદો થશે. રાજ્ય સરકારે તાજેતરમાં મોલેક્યુલ કોમ્બિનેશન ધરાવતી 394 જેટલી દવાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે, જેને લઈને ભરૂચ જિલ્લામાં આવેલ પાનોલી, અંકલેશ્વર, વિલાયત, દહેજ, સાયખા સહિતની જીઆઈડીસીમાં આવેલ ફાર્મા કંપનીઓના ફાયદા થવાના અણસાર દેખાઈ રહ્યા છે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં મોલેક્યુલ દવાઓ સાથે સંકળાયેલી 3 જેટલી કંપનીઓ આવેલી છે, પણ હવે દરેક દર્દ માટે અલગ દવા આવવાની હોવાથી ભરૂચ જિલ્લામાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની 80 કરતાં વધારે કંપનીઓને ફાયદો થશે. હાલમાં બજારમાં અનેક બીમારીઓ માટે એક જ દવા મળતી હોય છે. દાખલા તરીકે શરદી, ખાંસી અને તાવ માટે લોકો એક જ ગોળી લેતા હોય છે. હવે આવી મોલેક્યુલ કોમ્બિનેશન ધરાવતી દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે, જેના કારણે હવે દરેક બીમારી માટે અલગ અલગ દવાઓનું ઉત્પાદન કરવાનું રહેશે. હાલમાં સરકારે આવી 394 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ભરૂચ જિલ્લાના ફાર્મા ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ છે. અનેક બીમારીઓ માટે એક દવાના બદલે જુદી જુદી દવાઓ બનાવવાની હોવાથી ઉદ્યોગોને મળતા ઓર્ડરમાં વધારો થશે. પેરાસિટામોલ, ઓમોક્સિસિલિન, નિમેસુલાઇડ જેવા દવાઓના ઉત્પાદકો વેચાણ વધારવા અવનવા મોલેક્યુલના કોમ્બિનેશન બનાવી બજારમાં દવાઓ વેચાણ માટે મૂકતા હોય છે, જેના પર હવે અંકુશ આવશે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ જણાવે છે કે શરદી, ખાંસી, તાવ જેવા અલગ અલગ રોગની એક દવા આવતી હતી. આ પ્રકારની દવાઓ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. અલગ અલગ રોગની એક જ દવાના બદલે હવે અલગ અલગ રોગની અલગ દવાઓ મળશે, જેથી દવાઓની માનવ શરીર પર થતી આડઅસરો ઘટાડી શકાશે. ભરૂચ શહેરમાં આવેલ શિફાથી મનુબર તરફના માર્ગ પરની એક કપડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ભરૂચ શહેરમાં આવેલ શિફાથી મનુબર માર્ગ પર મિલ્લતનગરની એક કપડાની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ 2 આગની ઘટનાઓ સામે આવી છે. પાલેજ નજીકની એક કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સાથે જ ભરૂચ શહેરમાં પણ આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શિફાથી મનુબર ચોકડી નજીક આવેલ મિલ્લતનગર સોસાયટી પાસેની એક કાપડની દુકાનમાં કોઈક કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે દુકાનમાં રહેલ કપડાં બળીને ખાખ થઈ જતા દુકાનદારને આર્થિક ફટકો પડ્યો છે. હાલ આગ કયા કારણસર લાગી તેનું કારણ અકબંધ છે. ભરૂચ જિલ્લામાં નકલી બિયારણ દવાઓના સંદર્ભમાં ખેતીવાડી વિભાગનું ચેકિંગ. જિલ્લામાં ખેતી વિષયક બિયારણનો વ્યાપાર કરતા 74 જેટલા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જે પૈકીના 48 જેટલાને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ચોમાસાની મોસમ શરૂ થઈ છે ત્યારે ખેડૂતો હવે કપાસ અને અન્ય બિયારણોની ખરીદીમાં જોતરાઈ ગયા છે. બીજી તરફ નકલી બિયારણ દવાઓનું વિતરણ થતું હોવા અંગેની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે સરકાર દ્વારા દરેક જિલ્લામાં ક્રોસ વેરિફિકેશન કરવા માટે ગુણવત્તા નિયંત્રણના અધિકારીઓ થકી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં 2 સ્કોડની ટીમો દ્વારા અલગ અલગ તાલુકાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમોએ ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર, વાગરા, આમોદ વગેરે તાલુકાઓમાં કપાસ અને અન્ય બિયારણોનું વેચાણ કરતા 74 જેટલા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું, જે પૈકીના 48 વિક્રેતાઓએ જુદા જુદા કાયદાઓનો ભંગ કર્યો હોવાનું ધ્યાનમાં આવતા ટીમોએ તેમને કારણદર્શક નોટિસ ફટકારી હતી. તેમજ કુલ 39.30 ક્વિન્ટલ ખાતર, દવા તેમજ બિયારણ તથા 256 લીટર દવાનો જથ્થો સીઝ કર્યો હતો. જ્યારે શંકાસ્પદ જણાયેલા બિયારણના 11 નમૂના લઈ ટીમે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે કાર્યવાહી કરાશે. વાલિયા મામલતદાર અધિકારીએ કોંડ ગામની મુલાકાત લીધી. વાલિયા મામલતદારે કોંડ ગામે આવેલ ગૌચરની જમીનની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આજરોજ વાલિયા તાલુકાના કોંડ ગામે આવેલ ગૌચરની જમીનની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાલિયા મામલતદારે ગૌચરની જમીનની સ્થળ તપાસ કરી હતી. તેમની સાથે સંકલનના અધિકારીઓ સહિત ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો પણ આ ગૌચર જમીનની સ્થળ તપાસમાં જોડાયા હતા. ગૌચર જમીનને લઈને જે સમસ્યા સર્જાઈ છે તે સમસ્યા જાણવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો અને પ્રશ્ન હલ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે સુરવાડી ઓવરબ્રિજ નીચેથી મોપેડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ નીચે મોપેડ નંબર GJ16DA 3214માં સંતાડી કિસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 11 નંગ બોટલ મળી કુલ 1400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શામજી ફળિયામાં રહેતો બુટલેગર અનિલ ઉર્ફે અન્નો જયંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 મહિલા સહિત 3 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા. અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોએ પોલીસે રેડ કરીને 2 મહિલા સહિત 3 બુટલેગરોની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 મહિલા સહિત 3 બુટલેગર ઝડપાયા છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 27 નંગ બોટલ મળી કુલ 2000થી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગર ટીના વસાવાને ઝડપી પાડી હતી. જ્યારે કોસંબડી ગામના મોરફળિયામાં બાતમીના આધારે GIDC પોલીસે દરોડા પાડ્યા હતા અને મહિલા બુટલેગર પૂનમબેન અજય વસાવાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો શહેરી ડિવિઝન પોલીસે અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ નીચે મોપેડ નંબર GJ16DA 3214 ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા શામજી ફળિયામાં રહેતો બુટલેગર અનિલ ઉર્ફે અન્નો જયંતિ વસાવાને વિદેશી દારૂની 11 નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત દીવા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામ ખાતે આવેલ શાળામાં કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની દ્વારા CSR ઇનિશિયેટિવ હેઠળ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી અંતર્ગત શાળાના બાળકોનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટીના જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પ્રસંગમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે શ્રીફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જય રણછોડ માખણચોરના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રથયાત્રા સમયે કોઈપણ ઘટના ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં ATM સેન્ટરમાં બેંકનો કર્મચારી હોવાનું જણાવી 2 લોકો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો. અંકલેશ્વર શહેરમાં બેંકનો કર્મચારી હોવાનું કહી 2 લોકો સાથે છેતરપિંડી આચરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના કાજી ફળિયામાં રહેતી પલકબેન વિપુલભાઈ પરમાર ગત તારીખ 15મી જૂનના રોજ અંકલેશ્વરના ચોટા નાકા પાસે આવેલા SBI બેંકના ATM સેન્ટરમાં ATM કાર્ડનો પિન જનરેટ કરવા અને રૂપિયા ઉપાડવા ગઈ હતી. તે દરમિયાન ત્યાં ઉભેલી સમયે પોતે બેંકનો કર્મચારી હોવાનું જણાવી ATM કાર્ડ બદલી તેમાંથી અલગ અલગ રીતે 18,000 રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. બીજી તરફ રમેશ મંગુ પટેલ ONGC વર્કશોપ ગેટ પર આવેલ SBI બેંકના ATM સેન્ટર ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા. જેઓને પણ ATM સેન્ટરમાં ગઠિયાનો ભેટો થઈ ગયો હતો. જેઓનો પણ ATM કાર્ડ બદલી અલગ અલગ રીતે 20,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આ બંને ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરતના મૈધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેનો અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. પોલીસે આણંદના ભાઈલાલ દાદાની ગલીમાં રહેતો તુષાર અનિલ લાલચંદ કોઠારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી. ભરૂચમાં 4 વિવિધ સ્થળોએથી રથયાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય રહ્યું છે કે ભરૂચની રથયાત્રા એ સૌથી જૂની રથયાત્રા પૈકીની એક રથયાત્રા છે. વર્ષો વીતી ગયા તેમ છતાં હજી પણ એ જ શ્રદ્ધા અને આસ્થા સાથે ભરૂચની પહેલી રથયાત્રા ફુરજા બંદર નજીકથી આરંભ થતી આ યાત્રાની વિવિધ વિધિઓ અને રથને શણગારવાનું કાર્ય ઘણા દિવસો અગાઉથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ રથયાત્રા જૂના ભરૂચના મહત્ત્વના સ્થળો અને માર્ગ પરથી પસાર થાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ લગભગ જૂના ભરૂચના તમામ વિસ્તારોની નગર ચર્ચા કરે છે. તો ભરૂચ નગરની બીજી રથયાત્રાનું આયોજન ઉડિયા સમાજ દ્વારા ધામધૂમ સાથે કરાય છે. ઉડિયા સમાજ દ્વારા તેમના વતનના રીતિ રિવાજ મુજબ આ યાત્રાનું આયોજન કરે છે, જે ગુજરાત ગેસ સામે આવેલ મંદિરથી નીકળી શક્તિનાથ, શ્રવણ ચોકડી વગેરે વિસ્તારમાં ફરે છે. એમ પણ કહી શકાય કે ભગવાન જગન્નાથ પરિવાર નવા ભરૂચના જુદા જુદા વિસ્તારોની નગર ચર્ચા કરે છે. ત્રીજી રથયાત્રા ભરૂચના ઇસ્કોન પરિવાર દ્વારા બપોરે 3 વાગે શીતલ સર્કલથી શરૂ થઈ કસક સર્કલ થઈ મક્તમપુર રોડ થઈ જ્યોતિનગર પાણીની ટાંકી થઈ જાડેશ્વર રોડ થઈ KGM હાઈસ્કૂલ ગ્રાઉન્ડ જાડેશ્વર ગામમાં રથયાત્રાનું
સમાપન થશે. ચોથી રથયાત્રા ભરૂચના ગાયત્રીનગર જલારામ મંદિર ખાતેથી નીકળી ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી પુનઃ ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે આવી રથયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી. શક્તિનાથ ખાતે આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન હોલ ખાતે ભક્તિ સંગીત સંધ્યાનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયોજન કરાયું. વૈષ્ણવ જાગૃતિ અભિયાન હેઠળ ભક્તિ સંગીત સંધ્યાનું પંડિત ઓમકારનાથ ભવન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણા અને આશીર્વાદ અને તેમની હાજરીમાં ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન હોલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તો આ સંધ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિતના મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભક્તિ અને સંગીતનો લાભો લીધો હતો. ભોલાવ બ્રિજ ઉપર અજાણ્યા વાહને એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારતા ઈજા પહોંચી. ભરૂચના ભોલાવ બ્રિજ પર અજાણ્યા વાહને એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશ દિનેશ પિસ્તોલવાલાની માતા રંજનબેન પોતાની એક્ટિવા નંબર GJ16BQ9553 લઈ મૈત્રીનગર ખાતે સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા. ભોલાવ બ્રિજ ઉપર અજાણ્યા વાહન મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેણીને તાત્કાલિક 108 સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે C ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ દરોડા પાડી જીવના જોખમે રાંધણ ગેસની હેરાફેરી કરતા લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ પોલીસે દરોડા પાડીને રાંધણ ગેસની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો વધારે હોવાના કારણે પરપ્રાંતીય શ્રમિકો અને કામદારોની સંખ્યા વધારે છે, ત્યારે તેઓને રાંધણ ગેસનો બોટલ સરળતાથી મળતો નહીં હોવાથી તેમની રાંધણ ગેસની જરૂરિયાત પૂરી કરવા ગેરકાયદે ગેસ રિફિલિંગનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. રાંધણ ગેસના બોટલમાંથી ગ્રાહકોની જરૂરિયાત મુજબ ગેસ ભરી આપવાની કાર્યવાહી એકદમ જોખમી હોવા છતાં છાશવારે કૌભાંડો ઝડપાતા રહે છે. હાલમાં પોલીસે 3 સ્થળોએથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. કૌભાંડીઓ 5 કિલો રાંધણ ગેસ 590 રૂપિયાના ભાવથી ગ્રાહકોને આપે છે અને 2 લોકોના પરિવાર માટે આ ગેસ 1 મહિના માટે ચાલે તેટલો હોય છે. દહેજ પોલીસની એક ટીમે ગલંદાસ ગામે દરોડો પાડ્યો હતો, જ્યાં ચંદારાણા કોમ્પ્લેક્સમાં આવેલી એક નામ વિનાની દુકાનમાં જતા ત્યાં ભેરુસિંહ દેવીસિંહ સિસોદિયા દુકાનમાં ઇન્ડિયન કંપનીના કોમર્શિયલ ગેસની 19 કિલોની બોટલમાંથી 5 કિલોવાળી નાની બોટલમાં ગેસ ભરી રહ્યો હતો. બીજી ટીમે વડોદરા ગામે આવેલ રોયલ રેસિડેન્સીના શોપિંગ સેન્ટરમાં પણ નામ વિનાની દુકાનમાં જતા ત્યાંથી જીવનસિંહ સોનસિંહ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી તેના દુકાનમાંથી 7 ગેસના બોટલ તેમજ ગેસ રિફિલિંગ માટેનો પાઇપ વજન કાંટો મળી કુલ 14,000નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. જ્યારે LCBએ અંકલેશ્વરના પાનોલી ગામના રેલવે સ્ટેશન પાસે આવેલા રાધેકૃષ્ણ અનાજ કરિયાણાની દુકાને દરોડો પાડ્યો હતો. ટીમે દિનેશ યાદવને ઘર વપરાશની ડોમેસ્ટિક ગેસની મોટી બોટલમાં વાલ્વ લગાડી પાઇપ વડે નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેરમાંથી આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળી હતી. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત ભગવાન જગન્નાથના મંદિરેથી આગેવાનોના હસ્તે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નીકળી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઓડિશા સમાજના આગેવાનો, સંતો, મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ નગર ચર્ચા કરી હતી. આ રથયાત્રા આશ્રય સોસાયટીથી નીકળી નંદેલાવ શ્રવણ ચોકડી શક્તિનાથ થઈ પરત આશ્રય મંદિર ખાતે સમાપન થઈ હતી. આ યાત્રા અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આપણા ભરૂચમાં પણ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ રહી છે. આનું ધાર્મિક મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ. આ અષાઢી બીજની આ રથયાત્રા આશ્રય સોસાયટીમાં જે ઓરિસ્સાવાસીઓ છે, ઉડિયા સમાજ છે, એ પરંપરાગત રીતે છેલ્લા અનેક વર્ષોથી ખૂબ ભક્તિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી કરે છે. એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આજના આ કાર્યક્રમને પવિત્ર દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બક્ષે. ભગવાનના આશીર્વાદ સતત આપણા ભરૂચ પર રહે એવી શુભકામના પાઠવું છું. ભરૂચ રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેનમાંથી ઉતરીને જતા મુસાફર પાસેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશન પર અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને જતા ઈસમને રોકીને વિદેશી દારૂનો જથ્થો RPFની ટીમે ઝડપી પાડ્યો છે.
ભરૂચ રેલવે પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન ઉપર પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવેલી અરાવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને જતા એક મુસાફર ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેના પાસે તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચની માર્ગમ ડાન્સ એકેડમીને નૃત્ય વિભૂષણ પુરસ્કાર તથા નૃત્ય આવિષ્કાર પુરસ્કાર એનાયત કરાયો. ભરૂચની માર્ગમ ડાન્સ એકેડમીને નૃત્ય આવિષ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 25 વર્ષથી ભરૂચમાં સ્થાપિત એકમાત્ર સંસ્થામાં તાલીમ લઈ રહેલ 2 વિદ્યાર્થીનીઓ કુમારી કાવ્યા જરીવાલા તથા કુમારી હિયા શાહને તેમના આરંગેત્રમ તથા વિશારદની તાલીમ માટે નૃત્ય વિભૂષણ પુરસ્કાર અને સ્પર્ધામાં તૃતીય સ્થાન ડ્યુએટ કેટેગરી પરફોર્મન્સ મેળવવા માટે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં સંસ્થાની વિદ્યાર્થી કુમારી વિહાની પટેલે સોલો કેટેગરીમાં તૃતીય સ્થાન ઇનામ મેળવેલ છે. અન્ય ગ્રુપ ડાન્સ કેટેગરીમાં પણ માર્ગમને તૃતીય સ્થાન મેળવેલ છે, જેમાં સંસ્થાની વિદ્યાર્થીને કુમારી આયાતી જૈન, કુમારી હૃદા શાહ, કુમારી ક્રિશાસ પટેલ, કુમારી વિહાન પટેલ અને કુમારી શ્રી શાહને ઇનામ એનાયત કરાયા હતા. સંસ્થાની સર્વ વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ હાઈવે પર લક્ઝરી બસ કન્ટેનરમાં ભટકાતા મુસાફરને ઈજા. ભરૂચના પાલેજ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર લક્ઝરી બસ કન્ટેનર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં બેસેલ મુસાફરને ઈજાઓ પહોંચી હતી. મધ્યપ્રદેશના થાડલા ગામમાં રહેતો રામચંદ્ર ભીલા ડામોર લક્ઝરી બસ નંબર GJ 19U4141 ઝાલોદથી મુસાફરો લઈ સુરત જવા નીકળ્યો હતો. દરમિયાન ભરૂચ હાઈવે પર પાલેજ ઓવરબ્રિજ નજીક ત્રીજા ટ્રેક ઉપર ઉભેલ કન્ટેનરમાં બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં બેસેલ સંજયભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાગરા આરોગ્ય ચોકડી પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વાગરાની આરોગ્ય ચોકડી ખાતે 2 બાઇક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. વાગરાથી ગંદાને જોડતા માર્ગ પર આરોગ્ય ચોકડા નજીક 2 બાઇક સામસામે ભટકાઈ હતી. અકસ્માતમાં બંને બાઇક સવારને ઈજાઓ થતાં 108 મારફતે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બાઇક સવારને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાઇક સવારને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ થતાં વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું. અકસ્માતની જાણ વાગરા પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. આ સંદર્ભે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી. વાગરા તાલુકાના કલમ ગામમાં 5 જેટલા બકરાઓના મોત થતાં ચકચાર. વાગરા તાલુકાના કલમ ગામમાં ઝેરી ખોરાક ખાઈ લેવાથી 5 બકરાઓના મોત નિપજતા મામલો વાગરા પોલીસ મથકે પહોંચ્યો હતો. વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે. વાગરા પોલીસમાંથી મળતી વિગત અનુસાર કલમ ગામના સરફરાજ હસન મુસાભાઈ પટેલે ફરિયાદ લખાવતા પોતાના 2 સહિત અન્ય 3 લોકોના 3 બકરા અને બકરીના મોત ગામના જ મુબારક ઇસ્માઇલ ગુંદીવાળાએ બકરાનો ખોરાક ભૂસુમાં દવા ભેળવી મારી નાખ્યાના આરોપ લગાવ્યા છે. ફરિયાદી સરફરાજ હસન મુસાભાઈ પટેલના 2 બકરા, સુમનબહેન અશોક રાઠોડનો 1 બકરો, ધનીબેન ભગુભાઈ રાઠોડનો 1 બકરો અને ભીખીબેનની 1 બકરી સહિત 5 પશુઓના મોત થયા છે. આ 5 પશુઓએ દવાવાળો ખોરાક ખાઈ લેતા મોત નિપજવાનું કારણ દર્શાવાયું છે. આરોપી મુબારક ઇસ્માઇલ ગુંદીવાળાના વાડામાં બકરાઓ ચરવા માટે ઘૂસી જતા હોય આરોપીએ ઇરાદાપૂર્વક ભૂસામાં ઝેરી દવા ભેળવી વાડામાં મૂક્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વાડામાં રહેલ દવાવાળું ભૂસું અને મગ આરોગી જતા 1 બકરી અને 4 બકરા સહિત 5 પશુ મોતને ભેટતા વાગરા પોલીસ મથકમાં આ મામલો પહોંચ્યો છે. વાગરા પોલીસે કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.